નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીનું તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યમાં તાપમાનનું જે આ તાંડવ છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। આખરી ગરમી પડી રહી છે ત્યારે 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર રાજ્યમાં પ્રથમ કે જે અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનોએ ગરમી સહન કરવી પડી હતી। આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ તો રાજ્યમાં હીટવેવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આખરી ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં તમામ શહેરોમાં ગરમી પડી રહી છે। ત્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં સડકો સુમસાન થઈ ગઈ હતી। દિવસે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે હીટવેવથી બચવા તંત્ર દ્વારા પણ અનેક જે સૂચનો પણ કરવામાં આવ્યું છે। શેરડી અને લીંબુના રસથી લોકો રાહત પણ મેળવી રહ્યા છે। ત્યારે હાલ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હીટવેવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે સૌથી ગરમ શહેરની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું। 43.5 ડિગ્રી તાપમાન અહીં જોવા મળ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગરના રહીશો છે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જ્યાં બપોરે સડકો છે સુમસાન જોવા મળી હતી, જ્યાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા અને ખાસ કરીને શેરડીનો રસ તેમજ લીંબુ પાણી ઉપર નિર્ભર હોય છે। આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદીઓ શેકાયા હતા। અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે ગત રાત્રે નટુ પરમાર નામના યુવકની લાકડા અને પાઇપ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારે ઘટનાને પગલે પરિવાર અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે બુલડોઝરની પણ માંગ ઉઠાવવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક વિવાદને કારણે અગાઉથી ધમકીઓ મળતી હોવા છતાં પણ કાર્યવાહી ન થતાં ઘટના બની હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આનંદનગર પોલીસે 3 નામજોગ અને એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। 70 જણા મારા ઘેર આવ્યા અમને મારવા, મારા બાબાને કે તમારો છોકરો આજની તારીખમાં મોઢું જોઈ લો, કાલની તારીખમાં જોવા નહીં મળે। તો મારા હસબન્ડે કીધું કે મારા છોકરાને આંગળી તો અડાડીને જો, તો કે હું અખબારનગરનો દાદા છું, મને ઓળખો છો? તો એ લોકોએ આ જો કામ કર્યું। કોણ આવું કીધું કે અખબારનગરનો? એ ભાઈ એ 70 જણા લઈને આવ્યા હતા ને એ પોતે કે હું અખબારનગરનો દાદો, મારા વેવાઈના સગા। બનાવ કઈ જગ્યાએ? એટલે 4 દિવસ પુલ નીચે પેલા 4 દિવસ પહેલા મારી વહુનો છોકરાનો ઝઘડો હતો, પણ આ લોકોએ મારા હસબન્ડ ઉપર ઘા કર્યો। અને આ બનાવનું જે કારણ છે એ આ નટુભાઈનો દીકરો જે કૌશિક છે એને 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 6 મહિનાથી એની પત્ની જે છે એ એના પિયરમાં જતી રહેલી અને એ પરત આવતી ન હોય એ બાબતે એમના વચ્ચે બોલાચાલી થયેલી અને એના લીધે જે આરોપીઓ છે એ આનું ઉપરાણું લઈને અને એની અદાવતના લીધે ગઈકાલે જ્યારે આ મરણ જનાર નટુભાઈ જીવરાજ બ્રિજ નીચે એક શોપ ઉપર ઊભા હતા એ વખતે આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને બીજા 2 આરોપીઓ લોખંડની પાઇપ અને લાકડાના ડંડા લઈને આવેલા અને એમને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરેલી અને એમને સારવાર દરમિયાનમાં નટુભાઈ મરણ ગયેલ છે। તો વડોદરાના પાદરા વિસ્તારમાં અંધશ્રદ્ધાઓ એક મામલો સામે આવ્યો છે, જ્યાં સ્ટેશન વિસ્તારમાં એક ભુવાજી દ્વારા ઢોંગી રીતે લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। ચોર પકડાયા નહીં શકે અને જે બેંક લૂંટની ઘટનાઓથી બચાવ કરવાની દાવેદારી કરી લોકોને ભ્રમિત કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરતા ઢોંગી ભુવાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે। હું મેડી કહું છું જગતમાં।
મને આટલી અધોની આલી છે ને બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ. જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગતની અંદર. અને હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેરડીનું વેન છે. કમ પૂર લાવવાનું છે મને જીગા ખબર છે. ધીરે ધીરે ખબર પડે કે આ વસ્તુ આ જગ્યાએ જાય અને એને બનાવે તો છોકરી મારી તમે ખબર પડી તાર હું આવી છું મારી એકને એક છોકરી મારી એને શું મળી મારા આખા કુટુંબમાં એકને એક છોકરી હતી. આવું કાયદો કર્યા લઈને હું મળ્યું આવું કરીને હું મળ્યું છે એને પૈસાની જરૂર હતી તો મેં કીધું હોત તો હાલત પણ આખો જીવ ઓલ્યા લીધો એને. મારી આખી છોકરી મારી નાખી મારા કુટુંબમાં એકને એક છોકરી હતી. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. તો અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે. તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ ભુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી. જુનાગઢ આણંદ રૂટની જે એસટી બસમાં એક યુવકે યુવતી સાથે છેડતીનો બનાવ કર્યો કે જ્યાં યુવતી પોતાની માતા સાથે અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. યુવતીએ તરત જ 112 નંબર પર કોલ કરતા બસને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી જ્યાં યુવક નશાની હાલતમાં હતો અને જ્યારે યુવતીની માતા અને કંડક્ટરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારે બસ પોલીસ સ્ટેશને લઈ જવાતા માતા બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સિટી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકની અટકાયત કરી છે. બસમાં દારૂ પીને ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને. એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો. હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો. હા, મેં કરાવી દીધી છે, FIR કરાવી દીધી છે. એ જુનાગઢ થી ચડ્યો તો મને ખ્યાલ નથી એવું કઈ. પાછા પણની સીટે ગયો, પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો અને દેશીનો. મારા પપ્પા MLA છે, બરાબર, તું રાજકોટ ઉતરી જો તને ખબર પાડું કે. એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા, બરાબર. આજે અમારી છોકરીને આવું કર્યું, અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ. આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું, કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો. એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેન એની હારે ઝઘડો થયેલ. ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ. પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો
બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે. અમદાવાદમાં વાયએમસી ક્લબ નજીક બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં કામ દરમિયાન પતરા રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ બનાવ બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભોજન સમારંભ દરમિયાન હિસ્ટ્રી શીટરે છરી બતાવી હાજર લોકોને મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો, જેના આધારે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવરાજ મકવાણાને ઝડપી પાડ્યો હતો, તેમજ ડીવાયએસપીની હાજરીમાં સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી સામે અગાઉ પણ લગભગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય, ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા, ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો. એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગીતા રાજપુરોહિતે પતિના ત્રાસથી 15 એપ્રિલે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે પરિવારજનોની ફરિયાદના આધારે વાસણા પોલીસે આરોપી અર્જુનસિંહ પુરોહિત સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ વાસણા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે તપાસ દરમિયાન ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. मैं न्याय चाहता हूँ, जिसने मेरी बेटी को मारा उसको गिरफ्तार किया जाए और ये मामला है जो इसको पुलिस नहीं कर रही है, क्राइम ब्रांच में दे दिया जाए. उम्मीद है कि क्राइम ब्रांच में इसको सब पूरा निकाल देगी. इस बात को ये नहीं निकाल पा रहे हैं, पुलिस वाले नहीं निकाल पा रहे हैं. वो आपकी बेटी ने सुसाइड नोट में कि जो भी क्या लिखा था? मेरी बेटी ने सुसाइड नोट में कुछ भी नहीं लिखा है. मेरी बेटी अपनी वो जो सब लिखते हैं वैसे अपनी कोई डायरी थी, उसमें अपनी वो कभी वो लिखती थी मेरा बहुत अच्छा चल रहा है, कभी वो अपना वो बिजनेस करती थी छोटा घर में, तो लिखती थी अब पापा मेरा ये अच्छा चल रहा है. एक दिन उसके बच्चे को डॉक्टर ने बोला भाई इसको बीपी की आई की तकलीफ है, और उसकी पहले उसकी बच्ची की भी तकलीफ हो गई थी, तो उसके लिए उसने वो लिख दिया कि भैया अभी मेरे बच्चे भी मेरे को धोखा दे रहे हैं. वो बात उसने उस दिन नहीं लिखी, उसने कभी अपना जब वो दर्द था उस दिन लिखी थी. उस पेपर को, उस डायरी को वो सुसाइड नोट फेस करे, नहीं तो उसने कहीं साइन किया है, नहीं उसने कभी ये बोला है कि भाई मैं आत्महत्या कर रही हूँ या मैं जा रही हूँ. આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ઓબીટા ચોકડી ઉપર મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરસદ એપીએમસીના ચેરમેન તેમજ અલારસા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર અશોક મહિડા પર સ્વિફ્ટ કારમાં આવેલા 7 અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમનો મોબાઈલ લૂંટી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા, ત્યારે આંકલાવ પોલીસે કાર નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તો વાવના સુઈગામ વિસ્તારમાં યુવકના અપહરણનો મામલો સામે આવ્યો છે, જ્યાં એટા ચોકડી પાસે યુવકનું અપહરણ કરવામાં આવ્યું. વાવ-થરાદ એસપીના આદેશ બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે ભુજ નજીકથી 3 આરોપીઓને દબોચી લીધા છે, જ્યાં પોલીસને પડકાર ફેંકનારા ઇસમો હવે પોલીસ સકંજામાં આવી ગયા છે, અને આ મામલે પોલીસે તમામ આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક વકીલ પર લોખંડના છરાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં પૈસાના જૂના હિસાબને લઈને વકીલને રસ્તામાં રોકી આરોપીએ હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન વકીલના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને કુલ 17 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હુમલા બાદ આરોપીએ વકીલને મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ત્યારે જ સિદ્ધપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ઉદાર પાન પાર્લર જે કે જ્યાં ઉદાર પાન મસાલાના મુદ્દે એક કર્મચારી પર હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પાલનપુર જકાત નાકા પાસે 3 શખ્સોએ મળી અને હુમલો કર્યો હતો અને જેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર જકાતનાકા જે એરિયા છે ત્યાં ચોરસિયા પાન પાર્લર પર જે પાન પાર્લર પર જે કામ કરતા ઈસમ છે હાર્દિક મનોજભાઈ પટેલ, તેઓ ત્યાં દુકાને હાજર હતા। એ વખતે 3 જેટલા ઈસમો આવ્યા હતા અને ત્યાં પાન પડીકી બાબતે ઉધાર આપવા બાબતે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા એ લોકોએ તેમને આજે હાર્દિક મનોજભાઈ પટેલ છે એમને માર પણ માર્યો હતો અને એમને ધાક ધમકી પણ આપી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આમાંથી જે 2 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે આકાશ કિશોરભાઈ પૂજારે, જે જહાંગીરાબાદ સુરતના રહેવાસી છે, અને બીજા જે આરોપી છે લાલુ ઉર્ફે મયંક મહેશભાઈ લંબાડે, જે પણ જે પાલનપુર જકાતનાકા અડાજણના રહેવાસી છે। દાહોદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં સ્ટેશન રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં શ્વાનોએ 6 લોકોને બચકા ભરી હુમલો કર્યો હતો। ત્યારે વૃદ્ધ, યુવક અને મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યાં આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી તેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યા હતા। જામનગર શહેરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ત્યારે હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આ જગ્યા મૂળ ગરીબો માટે આવાસ યોજના માટે નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 16 જેટલા અસામીઓ અહીં કોમર્શિયલ દબાણ ઊભું કર્યું હતું। તંત્રએ તમામ દબાણકારો ઉપર બુલડોઝર દ્વારા જમીન પર જે ગેરકાયદેસર દબાણો હટાવી દીધા છે અને આ જગ્યાની અંદાજિત કિંમત 35 કરોડ રૂપિયાથી વધારે હોવાનું સામે આવ્યું છે। જામનગર મહાનગરપાલિકાના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જગ્યામાં જે શહેરી ગરીબોના આવાસ માટેની જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, એવા 1,20,000 ચોરસ ફૂટની જગ્યા ઉપર 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે। એ દબાણને હટાવવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં આશરે 8 જેટલા જેસીબી, ફાયરની ટીમ, એસ્ટેટની ટીમ, પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત સાથે હાલે આ કામગીરી ચાલુ છે। ગીર સોમનાથમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે જૂના સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ દબાણો દૂર કર્યા, જ્યાં મકાનો અને કેબિનો છે તેઓને હટાવી આગળની કાર્યવાહી કરાઈ। સાબરકાંઠાના પ્રાંતિજમાં મોડી રાત્રે ટ્રક કન્ટેનરમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। એક્સલ તૂટતા કન્ટેનર કેનાલની રેલિંગ સાથે અથડાયું હતું અને તેમાં ભરેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ થયા હતા। બીજી તરફ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ચાની કીટલીની દુકાનમાં ગેસ લીકેજની ઘટના સામે આવી હતી અને ગેસ લીકેજ થતાં આગ લાગી હતી। સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમદાવાદના સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ટાટા વેન્ડર ગેટ ખાતે આવેલા ટાટા ઓટો કોમ સિસ્ટમ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આ કંપની ટાટા કારના બમ્પરનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં આગ લાગતા દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ઘટના સ્થળે 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યાં ફાયર વિભાગ દ્વારા આશરે 2 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામમાં પાણીની તંગીને લઈને મહિલાઓએ પંચાયત તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 12 દિવસથી પાણી પુરવઠો ન મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી અને માટલા ફોડી વિરોધ કર્યો હતો।
ત્યારે ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, જ્યાં મહિલાઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો સુનિશ્ચિત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું. અમે વારંવાર કહેવા છતાંય અમારે નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા. પાણીનું બિલકુલ નહીં. બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા. આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરી કે નહીં, તલાટી પણ અમારું જરી કે સાંભળવા રાજી નથી. અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા. નવસારીમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ધવલ પટેલ કમલમ પહોંચતા જ કાર્યકરોમાં ઉત્સાહ છવાયો હતો. ત્યારે વાંસદા તાલુકા પંચાયતની જીતને લઈને ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી, જ્યાં ધવલ પટેલે સિનિયર નેતાઓનું મોઢું મીઠું કરાવી અને જે ખુશી છે એની વહેંચણી કરી. હવે વાંસદા વિધાનસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરી દીધી છે. જે પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરે એનો મતલબ એમ છે કે એ હવે ત્યાં હારી ના શકે એ સ્થિતિમાં મુકાઈ ગયા છે. એ જોતા અમને લાગે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે, કારણ કે જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર જે રીતે કામ કરી રહી છે અને મારા સાંસદ બનવા પછી 600 કરોડ જેટલાના રસ્તા, બીજા બધા વસ્તુઓ અમારી રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારમાંથી 647 કરોડ રૂપિયા આવ્યા છે. એના થકી લોકોને વિશ્વાસ બેસ્યો છે કે આ વિસ્તારમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. રાજ્યમાં ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં ગીર સોમનાથમાં ભાજપ દ્વારા દક્ષ હોટલ ખાતે નિરીક્ષકોની હાજરીમાં બેઠક કરવામાં આવી હતી. પ્રમુખ પદોને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ સાથે જ જામનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અનેક દાવેદારો મેદાનમાં છે. જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ માટે નિરીક્ષકો 23 ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. તેમજ વડોદરા ખાતે પણ નમો કમલમ ખાતે હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીકમાં જંગલ વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે પાવાગઢના જંગલ વિસ્તારમાં તેમજ છાસિયા તળાવ આસપાસ દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જે વિડીયો અને તસવીરો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. દીપડાની સતત અવરજવરથી નજીકના ગામોના લોકો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે લોકોમાં વધુ સતર્કતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવા છતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને દીપડાની હલચલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરામાં સરદાર ધામના નવનિર્મિત ડોક્ટર દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ પૂર્વે નડિયાદમાં પાટીદાર સમાજની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. 11 મેના આયોજનને સફળ બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં આગેવાનોએ કાર્યક્રમની તૈયારીઓ, પરિવહન વ્યવસ્થા અને જવાબદારીઓ અંગે મહત્વની ચર્ચા કરી હતી. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ સાથેની સરદાર ધામ, જેમાં 2000 દીકરીઓ અને 1000 દીકરીઓ અને 1000 દીકરા, જેમને માટેનું નિવાસ વ્યવસ્થા, કોલેજમાં ભણતા હોય એના માટે હોસ્ટેલ્સ, સરકારની નોકરી માટેનું કોચિંગ, બિઝનેસમાં જનારા એન્ટરપ્રિન્યોર સ્કિલ ડેવલપમેન્ટ, બધા જ પ્રકારનું સંપૂર્ણ રીતે આ સંસ્થામાં જે આવશે એ દીકરો કે દીકરી કા નોકરી કરશે સરકારની કે પ્રાઇવેટ સારામાં કા નોકરી રાખશે. અહીંયાથી કોઈ બેકાર નહીં જાય. આવી સંસ્થાનું લોકાર્પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના કરકમલો દ્વારા 11 તારીખે થઈ રહ્યું છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.